મમ્મી, હું એમ કહેતી હતી કે કાલે મારે ને ભવ્યને મેરેજમાં જવાનું છે, તો પછી કાલના દિવસમાં તમે મીરા બધાય વ્યવસ્થિત રહેજો, ખોટું નુકસાન કંઈ ન કરતા, ખોટું અનાજ ન બગડતા ને જોતી પૂરતી જ રસોઈ બનાવજો. એટલે તું કહેવા શું માંગે છે? કેમ ઘરમાં રહેવાનું અને પાછા ભૂખ્યાય રહેવાનું? જોઈતા પૂરતી એટલે આપણા ઘરમાંથી કયો બગાડ થાય છે? રોજ કેટલી રસોઈ ફેંકાય છે? એટલે રોજ જે આપણા ઘરમાં 32 જાતના ભોજન બને છે, 2 શાક, રોટલી, દાળ, ભાત, સંભારો, છાશ, પાપડ, એમાંથી કાલના દિવસમાં તમે લોકો ખાલી કા શાક રોટલી બનાવજો અને કા ખાલી દાળ ભાત બનાવજો. અને જો મને ખબર પડી છે કે રસોઈ વધારે બની છે તો પછી તમને તો ખબર જ છે. નહીં કાજલ, એવું થોડું હોય કે તમે બે હો તો જ અહીંયા પૂરતી રસોઈ બને. તમે બે નહીં હો ને તો પણ રસોઈ તો એટલી જ બનશે. આ તો તમારા દીકરા વગર થોડીક પાછી પડો છો ને મમ્મી, એટલે તમારું આટલું સાંભળું છું, બાકી તો તમારો એવું કરો ન સાંભળું. ઓલીની જેમ. ઓલીની જેમ એટલે? મમ્મી આની જેમ. કેમ, એણે શું ગુનો કર્યો? કરમ બુંદિયારી તો છે, અને હજી તમે એમ પૂછો છો કે આને શું ગુનો કર્યો? હવે આનું આ ઘરમાં કામ શું છે? છતી કેમ નથી રહેતી એના બાપના ઘરે? કાજલ, એને બિચારીએ કાઈ નથી કર્યું. એ તો વખાની મારી છે. એનો પતિ ગુજરી ગયો, મારો દીકરો ગુજરી ગયો, એમાં એણે શું ગુનો કર્યો? તમે દાજા ઉપર હું કામ ડામ આપો છો? તમને બેન એટલું જ પેટમાં બરે છે તો તમે ત્રણેય ઘર મૂકીને વહી કેમ નથી જતા? આ મફતના રોટલા રોજ અહીંયા તોડે છે, ઘરવાળો તો વયો ગયો છે કમાઈને દેતો તો ઈ. હવે 3 ના રોટલા મને બહુ જ ભારે પડે છે. એમ તો એક કામ કર, અમે 3 રહીએ છીએ, તમે 2 જતા. શું કામ? કેમ શું કામ એટલે? મમ્મી, તમને ખબર ના હોય તો કહી દઉં કે આ ઘર ભવ્યના નામનું છે, અને બીજી વાત કે ભવ્ય જે કમાય છે ને એટલે તમે બધા ઘરમાં ખાવ છો, નકર એ પણ નહીં. અને આલે આ ચા મારે હમણાં નથી પીવી, 1 કલાક પછી બીજી બનાવીને આપજે. તો બગાડ નથી થતો? મમ્મી, તારા માટે કંઈક કરવાનું હોય તો બગાડ નથી થતો, અને અમારી રસોઈમાં અમારે કાપ મૂકવાનો. મેં તમને શું કીધું કે મારી મરજી, આ ઘરની મહારાણી હું છું. હા, તો તમે બંને એટલા નસીબદાર છો ને કે ભવ્યને નથી પહોંચાતું, એના માવતર એના માટે ભગવાન છે ને એટલે. બાકી તો ખેદૂતના વૃદ્ધાશ્રમ ભેગા કરી દીધા હોય, અને આને એના બાપના ઘરે. સારું, ભવ્યને આવવા દે, હું એને વાત કરું છું. મમ્મી, હા ચાલ, જો તારે જવાનું છે ભવ્યને ને? આ વાતની કાઈ પણ ખબર પડી છે ને તો યાદ રાખજો, મારાથી ભૂંડું કોઈ જ નહીં હોય. કાજલ, અમે તારા ઘરે નથી આવ્યા, તું અમારા ઘરે આવી છે. એ વાત પણ તું ભૂલી નહીં જતી. મમ્મી, કાજલ ભાભી ઘડીએ ઘડીએ મારી હારે આવું વર્તન કરે છે, મને તો સમજાતું નથી કે હું શું કરું. બેટા, અમે છીએ ને તારી સાથે, તું ચિંતા નહીં કર. જા, શાંતિથી કામ કર અને તારું મન શાંત રાખ. જા બેટા. આ વહુનું હવે શું કરવું? એ મારે કરવાનું છે, એવું કરીશ. જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ આમ ઉદાસ બેઠા છો બેવ? કેમ, તું બહારથી આવ્યો કે અંદરના રૂમમાંથી આવ્યો? નહીં, અરે મેં તો બસ એમ જ પૂછ્યું કે નહીતર હું આવું ને તમે તો ભવ્ય ભવ્ય કરતા હો એટલા માટે હું પૂછું. તે કઈ કાજલને પૂછ્યું કેમ? શું થયું એમ? કાજલ તને કાંઈ વાત નથી કરતી? પણ શું થયું? હવે મારે થોડુંક એ જાણવું પડશે આપણા ઘર વિશે, કે ઘર કોનું છે, અમારું છે કે તારું છે? તો તમારું છે, પણ કેમ આવા સવાલ? કારણ કે આજે તારી કાજલ અમને એવું કહીને ગઈ કે હું અને ભવ્ય મેરેજમાં જઈએ છીએ, એટલે તમારા જોઈતી જ રસોઈ, અને એ પણ ખાલી 1 શાક રોટલી અને એટલું જ ખાઈને રહેજો, બાકીનું કંઈ કરતા નહીં. કેમ ભાઈ, તમે 2 હો તો જ બધી રસોઈ બને, અને હું, પપ્પા અને મીરા હોઈએ તો રસોઈ નહીં બનાવવાની, અમારે ભૂખ્યા રહેવાનું. કાજલે એવું કીધું તમને? હા. અરે બેટા,
ઈ તો એમ પણ કહેતી હતી. હા પપ્પા, તમે કંઈક કહેતા હતા? નહીં, ભવ્ય, તમે રૂમમાંથી નીકળ્યા, હું કિચનમાં ગઈ હતી, મને કીધું પણ નહીં. અને સીધા આજે કેમ અહીંયા આવ્યા? અરે કઈ નહીં, અંદર રૂમમાં બોર થતો હતો તો હું અહીંયા આવતો રહ્યો. અચ્છા, હા. તો નાસ્તો કર્યો ને? નાસ્તો તો કરી દીધો. ઓફિસે જવાનું મોડું નથી થતું? ઓકે છે ને? ઓહ, 9 વાગી ગયા. હા. ઓહો, આજ મોડું થઈ ગયું. ચાલો ભવ્ય. ચાલો મમ્મી પપ્પા. ભવ્ય, ભલે મોડું થયું. થોડીક વાર બેસ. હા મમ્મી, ને કંઈ કેવું હોય તો સાંભળી લ્યો ને. એને કાંઈ નથી કહેવું. મારે જે કહેવું છે એ વાત આપણે પૂરી કરીએ. મીરા અમારા માટે ચા લાવી. મીરા અમારા માટે ચા લાવી. એને ચા આપી. એણે એમ કીધું મારે હમણાં ચા નથી પીવી, 1 કલાક પછી મને બીજી ચા બનાવી આપજે. તો એના માટે જે વસ્તુ ડબલ વાર ટ્રિપલ વાર બને છે તો એ બગાડ નથી થતો, અને અમારા 3ની રસોઈ એને બગાડ લાગે છે. બેસ મીરા. તારી સામે આટલી બધી વાલી થાય છે અને ખબર નથી તને કે તારી પાછળ અહીંયા શું બને છે. મમ્મી, તો એ શું તમે પણ હા, એકવાર બે વાર હા, જમવાનો હિસાબ ના હોય. અને ભવ્યને તો ખબર જ છે, આવી શું નાની નાની લેડીઝની વાતોમાં ભવ્યને હેરાન કર્યા કરો છો. એને આખો દિવસ ઓફિસનું કામ કરવું હોય. હા, એક તારો વર છે ને તો મારો દીકરો છે અને પહેલો હક મારો છે. સાચું કે છે ભવ્ય? હા મમ્મી પપ્પા, પહેલો હક તમારો જ હોય ને. બરાબર છે ને? હા. મોટા ભાઈ, હવે મારે તમારું કામ હતું. હા તો બોલો. મારે વિધવા પેન્શન માટેના જે ડોક્યુમેન્ટ્સ કરવાના છે હમ. એ મારાથી એકલાથી નથી થાય એવું, તો તમે ઓફિસે જઈને થોડી પૂછપરછ કરી આપશો? હા ચોક્કસ. ના ભવ્ય, શું ચોક્કસ? તમે ગાંડા થઈ ગયા છો કે શું મીરાની જેમ? મીરા, તારી ઉંમર હજી નાની છે અને આખી જિંદગી તું વિધવાનું પેન્શન ખાઈને આ ઘરમાં ક્યાં સુધી રહીશ? એના કરતાં હું સાચું કહું છું ને ભવ્ય, કે એના પપ્પાને બોલાવો અને એના ઘરે મોકલી દો, એટલે બીજા મેરેજ કરી લે અને ઠેકાણે પડી જાય. નહીં, મારી મીરા બીજા મેરેજ કરીને નહીં જાય. એ અમારી સાથે રહેશે. મમ્મી, તને તમે કેમ તો નડે મારા- છે? મમ્મી, મને નડે છે કે નથી નડતી ને બીજા નંબરની વાત છે, પણ તમે તો મારા કરતાં દિવાળી વધારે જ હોય છે, છતાં પણ તમે આવી વાત કરો છો. હા, જો મીરાની ઈચ્છા નથી તો આપણે એને બીજે ન મોકલાય, કારણ કે અત્યાર સુધી આપણી વહુ હતી, પણ હવે એના ઉપર જે આગ તૂટી પડ્યું છે ને, હવે એ મારી દીકરી છે અને એની ઈચ્છા હશે તો જ હું એને બીજે કરાવીશ, બાકી નહીં. મીરા બેટા ચા અંદર. તમારે ઓફિસ જવાનું હતું? જો ને આ બધી વાતો તો આપણે નિરાંતે કરશું. કેમ આજે આટલી બધી તને જબરજસ્તી કરે છે ઓફિસે મોકલવાની? મમ્મી, એને છે ને મમ્મી. કામ કરવાનું હોય છે અને અત્યારે ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે. સારું ચા. સારું ચાલ. ચાલો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. તમને બેઓને શું લાગે કે તમે બે ભવ્યને ચડાવી દેશો? નહીં, અમારે ચડાવવાનો કોઈ ઈરાદો નથી. જે સત્ય છે એ સત્ય જ રહેશે. બરાબર, સત્ય છે સત્ય રહેશે. હા તો રહેશે ને, મેં ક્યાં ના પાડી કે બદલી જશે, હું સુધરી જઈશ, તમારી ઉપર મહેરબાન થઈ જઈશ અને ઓલીને આ ઘરમાં રહેવા દઈશ. જે સત્ય છે એ જ છે, હું જે છું એ જ રહેવાની છું. પણ એક વાત સાંભળી લેજો, તમારે લોકોને જે કરવું એ કરો, ભવ્યના જેટલા કાન ભરો હોય ને એટલા ભરો, પણ ભવ્ય મારા પલ્લુમાં વીટેલો છે અને તમારા કોઈથી તો કાંઈ જ નહીં થાય. સારું. એટલે મહેનત કર્યા કરો. હા, આવું સારું. બધું બોલતા તમને ના, ના, શરમ ના. થવી જોઈએ. બોલવા દ્યો, બોલવા દ્યો. એને જે કરવું હોય તે કરવા દો. મને વિશ્વાસ છે ભવ્ય મારું લોહી છે. અત્યારે તો એ ભલે એની વાતમાં આવી ગઈ, પણ હવે નહીં આવે. ના મજા આવી એમાં કંઈ વાંચવાની. કાજલ ભાભી, તમે કંઈ કામ તો નથી કરતા, પણ હું કામ કરું છું તો બગાડીને તમને શું ફાયદો થાય છે? એ
તારે મને પૂછવાની કઈ જરૂર નથી. પેલી વાત ઈ કે તું મને પૂછવા વાળી કોણ? કાજલ ભાભી, મારો ઘરવાળો વયો ગયો એનો મતલબ એવો નથી કે આ ઘરમાંથી મારો હક વયો ગયો. જેમ તમે આ ઘરના વહુ છો ને એમ હું આ ઘરની વહુ જ છું. વાહ, એ તો મને ખબર જ છે કે તું આ ઘરમાં એટલે જ ટોચાણી છે કે તારે આ ઘરમાં તારો હક અને હિસ્સો જોઈ છે. પણ તું મને હજી નથી ઓળખતી કે હું તને આ ઘરમાં ટકવા નહીં દઉં. અને હક હિસ્સાની વાત તો તું ભૂલી જ જા. અરે ભાભી, જ્યાં મારો માણસ નથી ત્યાં હક જતાવીને અને આ માલ મિલકતનો મારે કાંઈ કામ નથી. હું તો બસ મારી આ બચેલી જિંદગીને જેમ તેમ કરીને કાપવા માંગુ છું. તો પણ અહીંયા શું કામ ટોચાણી છે? તારે બચેલી જિંદગીને જેમ તેમ કાપવી જ છે તો તારા બાપનું ઘર નથી? કાજલ ભાભી, દીકરી પરણીને સાસરે આવે ને પછી એ અર્થી ઉપર શમશાને જાય. બાપના ઘરે જીવતા જીવ પાછી જાય ને એને દીકરી નો કહેવાય. બસ હવે બસ, આ બધી જ્ઞાનની વાતો છે ને તો તારી પાસે રાખ. તારે મને છે ને સમજાવવાની જરૂર નથી. શું આ આખી દુનિયામાં કોઈ તારી ઉંમરની વિધવા નહીં થતી હોય? શું એ છોકરી એના પપ્પાના ઘરે નહીં જતી હોય? અને શું એ છોકરીઓ બીજા મેરેજ પણ નહીં કરતી હોય? પણ ના, તે તો બસ નક્કી કરી લીધું છે બીજા મેરેજ તો કરીશ, પણ પહેલા અહીંયાથી મારો હક હિસ્સો લઈ લો. પણ તને ચોખ્ખી વાત કહી દઉં છું, મગજમાંથી એ સપનું કાઢી નાખ. કાજલ ભાભી, નથી જોતો મારે એવો હક હિસ્સો જે અમારા ચરિત્ર ઉપર દાગ લાગે. એવા હક હિસ્સા માટે હું આયા નથી પડી. અરે હું તો મારા બાપની આબરૂને લઈને બેઠી છું અને તમે બીજી છોકરીઓની વાત કરો છો. દુનિયામાં સંસાર છે, સંસારના ઘણા બધા રંગ છે. એ બધા રંગમાં રંગાવું કે એ બધા રંગોથી દૂર રહીને ખાલી જોયા કરું ને એ તો આપણા હાથની વાત હોય. એ બસ હવે તારે મને છે ને બહુ જ્ઞાન દેવાની જરૂર નથી. તોય હું સારી છું કે તને 2 ટાઈમ રોટલા દઉં છું મફતના. બાકી તારી મારે કાંઈ જરૂર નથી. આવી બહુ મોટી જ્ઞાન દેવા વાળી. બસ હું તમારી જિંદગીની બચેલો થોડોક ટાઈમ છે ને ઈ આમ પસાર કરું છું. પણ તો એ જિંદગીનો ટાઈમ તારે શું કામ પસાર કરવો જોઈએ? તારે બીજે ઘરગું જ નથી તો પછી મરી કેમ નથી જતી? કાજલ ભાભી, જેણે ખોટા કામ કર્યા હોય ને, જેને કલંક લગાવ્યા હોય ને પોતાની જાત ઉપર ને પોતાના ઘરના ઉપર, એ મરી જાય. મેં કાંઈ ગુનો નથી કર્યો કે હું મારો જીવ કાઢી દઉં. અને આમે હવે મારા જીવમાં જીવ જેવું છે શું? શું વાત કરી તે? કલંક લગાવ્યા હોય? અરે તું મોટું એક કલંક જ છો અમારા ઘર ઉપર, અને પછી કલંક લગાવવાની વાતો કરસ? કાજલ ભાભી, તમને મારાથી શું વાંધો છે ને એ તો મને આજ સુધી ખબર નથી પડી. પણ એટલું જરૂર કહીશ કે કોઈ નિર્દોષના કાળજા બાળવા સારા નથી. બસ હવે બસ. કારણ કે ભગવાન જ્યારે આપે છે ને ત્યારે વ્યાજ સમેત પાછું આપે છે. બોલી લીધું? પતી ગયું? તો પિલોડા પાડવાનું બંધ કર. કાંઈ કહે નહીં ત્યાં મહારાણીના પિલોડા ચાલુ થઈ જાય. અને કામ કરવા માંડ અને સરખું કામ કરજે. હમણાં પાછી આવું છું. આવ બેટા મીરા. કેમ બા એકલા એકલા બેઠા છો? કાંઈ નહીં બેટા, જો આ તારા જ વિચાર કરું છું. બા, હવે વિચારીને શું મતલબ છે? જે થવાનું હતું એ તો ક્યારનું થઈ ગયું. હવે વિચારીને ખાલી જીવ બારવા જેવી વાત છે, બીજું તો કંઈ નહીં. હા બેટા, મારા નસીબમાં નહોતો તો મેં મારો દીકરો તો ખોયો, પણ તે એવા તે શું પાપ કર્યા કે તારે સજા ભોગવવી પડે છે? બા, ભગવાનના રાજ તો ભગવાનને જ ખબર હોય. એને શું ધારી છે, કોના લેખ ક્યાં લખ્યા છે, કોના ઉપર શું માંડી છે, આપણે કાળા માથાના માનવી આ બધી વાતોમાં ના જાણીએ બા. એ જ નહીં, એની અકળ વકળ ગતિ જે છે ને એને તો હું અને તું સમજી નથી શકવાના અને એનું નિરાકરણ નહીં મળે. પણ બેટા, મારે તને એક વાત પૂછવી છે. કાજલ કહેતી હતી ને કે આને બીજે મોકલી જ દેવી છે. અને બેટા ખબર નહીં કેમ મારું મન મૂંઝાય છે આવી વાતો વિચારીને પણ. અને કાજલે કીધું ને ત્યાર પછી તો હું ખૂબ જ અંદરથી તૂટવા માંડી છું. પણ બેટા, હું મારી એકલીનો સ્વાર્થ ન જોઈ શકું.
તારું ભવિષ્ય તારી સામે છે, હજી લાંબી જિંદગી છે. તે કઈ વિચાર્યું? બા, પડ્યા પછી ઊભો થવાનો વિચાર પણ ઘડી બે ઘડી નથી આવતો. તો હાલવાની વાત તો બહુ દૂર છે. સમય આવશે, સમયે જે ધાર્યું હશે ને એ તો થઈ જ જશે. પણ અત્યારે એ બધું વિચારવાનો ટાઈમ નથી. મને ખબર છે, અને હું ઈચ્છું અને તારી જો મરજી હોય ને તો હું તને મારી પાસેથી ક્યારેય ક્યાંય ન જવા દઉં. પણ પેલી કાજલ ખબર નહીં કેમ એ ખુદ જાણે જ છે કે હજી આ ઘર અમારું છે, પણ એ શેનો હક જતાવે છે અને રોજ ઉઠીને આવું કેમ બોલે છે એ હું સમજી નથી શકતી. પણ જે દિવસે મને ખબર પડશે કે તારા ઉપર હવે વધારે જુલમ કરવા માંડી છે ને એ દિવસે ખબર નહીં હું શું કરી બેસીશ. બા, માણસની ફિતરત હોય છે, માણસ ગમે તેમ કરી લે પણ એ પોતાની ફિતરતને બદલવામાં હંમેશા અક્ષમ જ હોય છે. એ પોતે પણ ધારે ને તો એની ફિતરતને નથી બદલી શકતો. અને કાજલ ભાભી એમનો તો સ્વભાવ જ એવો છે. કદાચ તમે, હું અથવા તો કોઈ પણ કાજલ ભાભીને ગમે તેમ સમજાવે ને એ આપણું ક્યારેય નહીં સમજે. પણ એક વાત તો છે, હું એના આવા બદ ઇરાદામાં ક્યારેય સફળ નહીં થવા દઉં. અને વાહ, જો કાજલ ભાભીને ખાલી જમીન જાયદાદની જ પડી હોય, એને આ બધું જોતું હોય ને તો હું રાજી ખુશીથી એમને બધું આપી દઈશ. અરે જ્યારે મારો સુહાગ નો રહ્યો, જ્યારે મારા શણગાર નો રહ્યો, ત્યારે આ માલ મિલકત, આ દાગીના, આ પૈસા એ બધાનું મારા માટે કઈ મહત્વ છે? પણ બેટા તારું આપવાનું અને એનું લેવાનું શક્ય જ નથી. અરે આ ઘર બનાવવા માટે મેં ને તારા સસરાએ કેટલી મહેનત કરી છે. અરે ઘણી વખત તો અમે બંને જણા સાવ આછું પાતળું ખાઈને રહ્યા છીએ. કેમ? એ જે પૈસા બચ્યા છે અને આટલી મહેનત કરી છે એમાંથી જ આ ઘર બન્યું છે. અને પેલી મહારાણી આ ભવ્યનો છે, આટલી જ રસોઈ કરજો, અમે બે જમવાવાળા નથી, એ આ બધું કહેવાવાળી કોણ? પણ એનો આ પાવર હું ઉતારીને જ રહીશ. મને ખબર છે મારા ભવ્યનું લોહી કેવું છે તે. એ મારા લોહીમાંથી બનેલો છે એટલે મને વિશ્વાસ છે આજે ને એને કાલે, અત્યારે એને નાચી લેવા દે. હું મારો ભવ્યને નહીં તજવા દઉં. મને ખબર છે બા કે મોટા ભાઈ જેવું તો માણસ ન થાય. અરે મોટા ભાઈએ તો કોઈ દિવસ અંતરો જ નથી કર્યો. અને આવા ટાઈમે જો કદાચ ધારે ને તો મોટા ભાઈ મને બે શબ્દ બોલી શકે, પણ નહીં. મોટા ભાઈએ તો કોઈ દિવસ તમારા દીકરાના ગયા પછી મારા સામું આંખ ઉઠાવીને જોયું પણ નથી. બેટા ઘણી વખત મને ભવ્યની આંખમાં દેખાય છે કે એને એના ભાઈ માટે કેટલી લાગણી છે, કેટલી કરુણતા છે, અને એ જ કરુણતા એ તારામાં જોવે છે. અને બેટા તું ચિંતા નહીં કર. તે વાત કરી ને પેલી તારા વિધવા પેન્શનની, એ હું અને ભવ્ય થઈને બધું કરી લેશું અને તારું પેન્શન ચાલુ કરાવી દઈશું. મમ્મી, પેન્શનને મારે ક્યાં સાથે બાંધી જવું છે? મારે તો પેન્શનનું કાંઈ કામ પણ નથી. પણ મારો એવો વિચાર છે કે જો પેન્શન આવે ને તો ઘરમાં અમને કામ લાગે. એ બાને મોટા ભાઈની કદાચ થોડી ઘણી હેલ્પ થઈ જાય. બાકી તમને તો ખબર છે ને બા કે કાજલ ભાભી તો 2 ટકનું ખાવાય દે એમ નથી. બેટા તું ચિંતા નહીં કર. એ વિધવા પેન્શન જે ચાલુ થાય ને એ તારી મરણ મૂડી હશે. એ પૈસો અમારે નથી જોતો. અત્યાર સુધી તારો કોઈ પૈસો નથી આવતો તો કઈ ઘર અટકી ગયું છે? નહીં ને? તો તારો જે પૈસો આવે ને એ તારા માટે જ બચાવવાનો છે. કાલે કોને ખબર અમારી આંખ બંધ થઈ જાય તો એ પૈસો બેટા તને જ કામ આવવાનો છે. એવું ન બેટા મારા સિવાય હવે તો આ દુનિયામાં કોઈ છે નહીં મને ખબર છે બેટા, જેના ખંભે માથું રાખીને હું રોઈશ. પણ બેટા મને ખબર છે કે જે આવ્યું છે એને જવાનું જ છે. નામ તેનો નાશ છે જ. કોને ખબર હવે અમે જેટલું જીવ્યા એટલું કદાચ ન પણ જીવીએ, પણ હા અમે જશું ને
તો જતા જતા તારી એટલી તો મૂડી અમે મૂકતા જ જશું કે તને છેલ્લે સુધી તકલીફ નહીં પડે. અને કાજલ ભરેલને ઉપરથી નીચે પટકાતી હોય, પણ જો તારી ઈચ્છા નહીં હોય ને તો આપણે તારું ક્યાંય નથી કરવું. બસ મારે તો તારી ઈચ્છા જ જાણવી હતી, પણ તે તો ન કીધી. અરે બા, હવે બીજી વાત પછી નિરાંતે કરશું. હું તમારા માટે ચા બનાવું. ના બેટા, જમવાનો સમય થાય છે, મારે ચા નથી પીવી. હાલો. હા, તું નીકળ, હું આવું છું. ભગવાન, આ છોકરી ઉપર આટલું મોટું વિકટ નાખતા તને જરાય કંપારી ન છૂટી. અરે એને તો હું જોઉં છું અને અંદરથી હલી જાઉં છું. અરે કંઈક તો વિચાર કર્યો હોત, પણ મને ખબર છે તું જે કરે એ કંઈક સારા માટે કરે છે. હા, અત્યારે તો દુઃખ થાય છે, પણ બની શકે કે એનો અંત સારો જ હોય. કાજલ, અરે ઓ કાજલ, અહીં આવજે તો. એક ઓલીને અને એક તમને કે શાંતિ જ નથી. શું કામ છે મારું? પેલા છે ને આ તારું ચડેલું મોઢું છે ને એ જરાક સીધું રાખ. કેમ? મારી મરજી. મારા ઘરમાં હું ગમે એમ કરું, મોઢું ચડાવીને ફરું, મોઢું ઉતારીને ફરું, મનમાં આવે તો નાચું. તમને શું વાંધો છે? આ તારું ઘર છે. હા તો સારું, તારું કેવું એમ છે કે આ ઘર ભવ્યના નામે છે, હા તો પણ કદાચ તને ખબર નથી. તો હું ખાલી ભવ્યને એમ કહીશ ને કે ભવ્ય, તું આ ઘર અમારા નામે કરી શકે? ચૂટકી વગાડતા જ અમારા નામે કરી દેશે. તું યાદ રાખજે. અચ્છા, એટલે હજી તમારા પણ મગજમાં એક વહેમ છે, ઓલી મીરાની જેમ, હે ને મમ્મી? એમ નહીં, વિશ્વાસ છે, વિશ્વાસ. હા, તો તમે મને અહીંયા શું કરવા બોલાવી હતી પૂછી શકું? હા, શા માટે ઘડી ઘડી તું મીરાને હેરાન કરે છે? સવારે મીરા ઝાડુ કાઢતી હતી તો ત્યાં કચરો કરવાનું કઈ તારો આશય? હું કંઈક વાંચતી હતી અને મને એવું લાગ્યું કે હવે આ કાગળ કંઈ કામનું નથી, તો મેં ફાડીને ફેંકી દીધું. એમાં મીરાને હેરાન કરવાની ક્યાં વાત આવી? ફાડીને ફેંકી દીધું તો એ જ જગ્યાએ ફેંક્યું જ્યાંથી એ ઝાડુ કાઢતી હતી. તો એમાં શું મોટી વાત છે? એ ઝાડુ કાઢતી હતી તો બીજી વાર કચરો કાઢી નાખત, એમાં ફેર શું પડે? એ તને નહીં ખબર પડે કે શું ફેર પડે, કારણ કે તારે માથે હજી આવું બધું કઈ વીતતું નથી, અને જે દિવસે વીતશે ને એ દિવસે તને ખબર પડી જશે. એટલે તમે માં છો કે દીકરાઓની દુશ્મન? અરે એક વહુ તો વિધવા થઈને ફરે છે અને હજી એવી આશા લઈને બેઠા છો કે હું પણ એના જેવી થઈ જાઉં? ઝાડુ કાઢવું, ઘરના કામ કરવા એટલે એ વિધવાની નિશાની નથી. જરાક તો આમાં તું નાખ. ખાલી છે ને આ સજી ધજીને ફરવામાં અક્કલ નથી. ઘરના કામ કરવા માટે વિધવા થવું જરૂરી નથી, એ તો એમને પણ થાય. તું જે કહેતી હતી કે આને આપણે મીરાને હવે બીજું ઘર જોઈને એનું કરી નાખવું છે, તો તું શું એમ માને છે કે એ જશે પછી તારે કામ કરવાના દિવસો નહીં આવે? એવું તમને કોણે કીધું કે મીરા ઘરમાંથી જશે તો કામ હું કરીશ? મારે ખાલી ભવ્યને ઈશારો કરવાની વાત છે. હા, ઘરમાં બે નહીં પણ એ ધારે ને તો મને 5 કામવાળી આપી દેશે. મીરાને તું હજી ઓળખતી નથી કે કેવી દીકરી છે. કેવી દીકરી છે? કદાચ બસ, આ ઘરમાં મફતના રોટલા તોડવા છે અને રોદડા રોવા છે, તો ઘરના આખો દી કામ પીલોડા કોણ પાડવા કરે છે છે? અને ઘરમાંથી જાવું નથી. ઓળખું છું સારી રીતે. સરસ. તો અત્યારે આપણા ઘરમાં એક પણ કામવાળું નથી, તો સવારથી લઈને રાત સુધી કામ કોણ કરે છે? છે ને મીરા કામવાળી. આપણે કામવાળીની જરૂર શું છે? બરાબર. તો તું એમ કેમ કહી શકે કે મફતના રોટલા તોડે છે? બધા કરતા વધારે મહેનત કરે છે અને પછી એને એની મહેનતાણા કરતા પણ ઓછું ખાવાનું મળે છે.
તમારી જાણ ખાતર કહી દઉં મમ્મી કે ઈ કામવાળી કદાચ મને સામા પૈસા દઈને આ ઘરમાં રહી ને તોય મને નથી ગમતી. આ તો મારી થોડીક મજબૂરી છે ને ભવ્ય થકી કે એ જે મહાન માણસ છે અને બહુ સંસ્કારી છે એટલે હું પાછી પડું છું. બાકી મીરાનું તો એક સેકન્ડ હું મોઢું પણ ન જોઉં. કાજલ, આટલું બધું અભિમાન? અરે રાજા રાવણનું પણ નહોતું રહ્યું, તો આપણે તો પામર છીએ. ક્યાંથી રે? તું એમ માને છે કે તું ભવ્યને એમ કહેશે કે બે નહીં મને 5 નોકરાણી જોઈએ છે અને એ તને લાવી દેશે? આજે દિવસ સારા છે, કાલે કેવા આવશે એ ખબર નથી. કઈ નોકરાણી આવશે આપણા ઘરે કામ કરવા? અને હવે તું એમ નહીં કહેતી કે હું આવું ઈચ્છું છું ને હું આવું કરું છું ને હું કાલની કોઈને નથી ખબર. રાજા રામનો રાજ્યાભિષેક થવાનો હતો, રાતે બધી તૈયારી ચાલતી હતી અને સવારે અચાનક એને વનવાસ મળ્યો. હવે કઈ કઈનું નામ પણ નહીં દેતી. મમ્મી મને તો મારી ઉપર હસવું આવે છે અને હા, તમારી હાલત આવું ઉપર. જ જોઈએ, આવું જ જોઈએ. જવાબ પોતે બધા સવાલ મને કરે છે અને જવાબ ખબર જ છે, તો પછી અહીંયા શું મારો ટાઈમ બગાડો છો? મને ખબર છે. હવે છે ને તારી સાથે રહી રહીને તારા નાના દિમાગમાં કેટલી ગંદકી ભરી છે ને એ મને ખબર છે કે તું કોઈ પણ વાતને સાચા અર્થમાં ને સારી રીતે જોઈ નથી શકતી ને સાંભળી નથી શકતી. હું કોઈના પણ તને ઉદાહરણ આપું તો એની પાછળ તારો હેતુ શું હોય છે એ મને ખબર પડે છે. સાચો હેતુ અને સાચો આશય તો તને સંભળાતોય નથી, સમજાતોય નથી અને વિચારાતોય નથી. એક આખો દિવસ તમે સલાહ સૂચન દઈ દઈને જ્ઞાન સંસ્કાર પ્રવચન સંભળાવીને માથું પકાવી દો છો અને એક ઓલી મહારાણી આખો દિવસ કામ નથી કરતી, એને સલાહ દઈ દઈને મારું ભેજું ઓલરેડી ખાલી થઈ જાય છે. હવે તમારું પતિ ગયું હોય ને તો હું જાઉં છું અને ના પતિ હોય ને તો એકલા વાતો કરો, મારી પાસે ટાઈમ નથી. હવે તો મને એના ઉપર દયા આવે છે. સાચી હકીકત એને સાંભળવી નથી, સમજવી નથી, વિચારવી નથી. અને જ્યારે ખરેખર એને એમ લાગે છે ને કે હવે આ તો બધું મારા પર આવવાનું છે એટલે ખોટો ગુસ્સો કરીને રવાના થઈ જાય છે. પણ એને ખબર નથી સમય બડા બલવાન હૈ. ખાલી ભવ્ય આવે ને એની જ વાટ જોઉં છું, પછી તો આ ડોસીને હવે હું સરખી કરીશ. કાજલ, શું થયું? કેમ બહાર બેઠી છે? કેમ કે મમ્મીએ મને ઘરની બહાર કાઢી મૂકી છે. તમારી વાટ જોતી હતી. તમે આવો ને પછી તમને કહી અને મારા પપ્પાના ઘરે જાઓ. એટલે શું થયું તે તને મમ્મીએ ઘરની બહાર કાઢી મૂકી? બસ કાંઈ નહીં, મીરાનું થોડુંક ઉપરાણું ખેંચ્યું મમ્મી, અને હું તો ખાલી મીરાને એમ કહેતી હતી કે તું સરખું કામ કર. એમાંથી જ મમ્મીએ મને કેટલું બધું સંભળાવી દીધું કે તું ઘરની કામવાળી છે, તારે બધા કામ કરવાના. હવે હું આ ઘરની કામવાળી છું, મારે ઘરનું બધું કામ કરવું પડશે. નહીં કાજલ, તારે ઘરનું કામ નથી કરવું, પણ હવે તું મીરાને ત્યાં કહેવા ગઈ તો થોડું ઘણું કામ તું કરાવતી હોય તો. રસોઈ તો હું બનાવું છું 2 ટાઈમની, અને મીરા તો ખાલી કપડાં વાસણ ને એવું બધું કામ કરે છે. સારું ચાલો, આમ રોવાનું બંધ કર. તમે ભવ્ય મને જેમ કહો છો રોવાનું બંધ કર, મમ્મીને કાંઈ નથી કહેતા. મમ્મીને હું કાલ સવારે સમજાવીશ, એનું ટેન્શન તું ના લે. તમે એની હારે વાત કરશો ને તો જ મારે રહેવું છે, નકર હું જાઉં છું મારા પપ્પાના ઘરે. કાજલ, મેં તને કીધું તો ખરા કે આપણે સવારે હું એની સાથે વાત કરીશ. બસ તો મમ્મી એકવાર કહી દીધું મારે નથી રહેવું, હું જાઉં છું મારા પપ્પાના ઘરે. નહીં કાજલ, તારે ક્યાંય નથી જવાનું. ચાલ અંદર ચાલ, મેં તને કીધું ને કે આપણે સવારે હું વાત કરીશ. તમે તો વયા ગયા, તમારે તો ના જોવું કે ના જાણવું. અરે મને ભેગી લઈ ગયા હોત ને તો સારું હતું. તમને ખબર છે તમારા વગરનો આ સંસાર મને ડગલે ને પગલે ઝેર જેવો લાગે છે, ઝેર જેવો. ક્યાંક મારી માન મર્યાદા નથી તો ક્યાંક મારી જરૂર નથી. મને તો એ નથી સમજાતું કે હું મારા દુખડા ત્યાં જઈને કહું, કોને કહું
કે મને દુઃખ છે. ક્યારેક ક્યારેક તો એમ થાય છે કે તમારી કરતા તો હું હોઈ ગઈ હોત ને તો સારું હતું. આ સંસારમાં મારું તો હવે કોઈ ન રહ્યું. ભગવાન પાસે એક જ વાત માંગુ, ભગવાન પાસે દિવસ ને રાત એક જ પ્રાર્થના કરું છું કે જો તું મને હવે જિંદગીમાં કાંઈ સુખનું આપે ને તો મારે નથી જોતું. બસ એ તમે જ્યાં છો ને ત્યાં ખુશ રાખે ને મારા માટે તો એ જ મોટી વાત છે. મને નથી ખબર કે હું કયા કર્મોની સજા ભોગવું છું. મેં એવું તો શું ખોટું કર્યું કે તમારો સાથ આટલી નાની ઉંમરમાં આટલા ટૂંકા ટાઈમમાં છૂટી ગયો. મને જો જરાય આવો આભાસ થયો હોત કે તમને કઈ નુકસાન થવાનું છે, અરે તો હું યમરાજાની આડે ઊભી રહીને તમારા પ્રાણ બચાવી. પણ મારાથી કાંઈ ન થયું અને હવે તો પલે પલે મેળા ટોણા ખાય અને બસ આ જિંદગી ટૂંકી કરવા સિવાય કોઈ રસ્તો નથી. આખા ઘરમાં ખાલી એક વાત છે જે મારી બધી વેદનાઓને સમજે છે, જાણે છે અને મને પૂરેપૂરો સાથ આપે છે. બસ જો તમારાથી થાય ને તો મને તમારી પાસે લઈ જાઓ. નથી રહેવું મારે આયા, નથી જીવવી મારે આ જિંદગી. દિવસે દિવસે ને ભલે ભલે આ ઝેર મને ખાઈ જાય છે. અંદર ને અંદર એવી બળતરા થાય છે કે હું શું કરું, કોને કહું. બાપના ઘરે જાઉં તો પારકી, આયા તમે નથી તો પારકી. હું ક્યાં જાઉં, હું શું કરું? ભવ્ય, આ કાજલનો ઉપાડો હવે વધતો જાય છે હો. કેમ ઉપાડો વધતો જાય છે એટલે? કેમ? એને તને કંઈક સાંધા કર્યા છે ને? કેવા સાંધા? અને હા, કાલ હું ઓફિસેથી આવ્યો ને ત્યારે બહાર બેઠા બેઠા રડતી હતી. કેમ? બહાર કેમ કાઢી મૂકી હતી? મેં કાંઈ કાઢી મૂકી નથી. મને કાંઈ આ વાતની ખબર જ નથી. કેમ, શું થયું? બસ કરો ને હવે મમ્મી, શું કામ હવે ખોટું બોલો છો? અરે ઈ કાલ બહાર બેઠી હતી, બહાર બેઠા બેઠા રડતી હતી અને મેં એને પૂછ્યું ને કે શું થયું છે તને, તો કે મને મમ્મીએ ધક્કો મારીને બહાર કાઢી. ભવ્ય, આ બધા એના નાટક છે. હું શું કામ એને ધક્કા મારીને કાઢું? શું કામ? કંઈક તો કારણ જોઈએ ને. ના, પાછા વળતા તમને આવડશે ને? ઈ તો પહેલેથી ગયા તમે વેળા છો કોઈ દી, તે આજ વળશો. ઉલટાની એ એમ કહેતી હતી કે આ મકાન તો ભવ્યનું છે. એટલે હું મકાન તમારા નામે કરી દઉં તો અત્યારે ઊભા કરી દો. અરે ના રે ના, મને તો વિશ્વાસ જ છે કે હું ગમે ત્યારે કહું ને તો તું મને મારા નામે કરી જ આપવાનું છે. પણ એ આવું કેમ બધું દાબ દબાણ પૂર્વક કહે છે અને શા માટે એ ઘરમાં ખાવાની અમારા માટે બંધી કરે છે? શા માટે એ મીરાને હેરાન કરે છે? શા માટે એ એવું કહે છે કે મીરાને હવે બીજે ક્યાંક પરણાવી દેવી છે? એને મીરા શું નડે છે ઘરમાં? મીરા સવારથી ઉઠીને બધા કામ કરે છે તો મીરા એને કેમ નડવી જોઈએ? જો મમ્મી, કાજલ છે ને આવું બોલે જ નહીં, એટલો તો વિશ્વાસ મને એના પર છે. અરે હા, એ મને એમ કહે છે કે મીરા ઘરમાં બેઠી બેઠી મફતના રોટલા તોડે છે. તો મેં એને કીધું કે મીરા સવારથી ઉઠીને રાત સુધી એક મજૂરની જેમ એનો તન તોડ મહેનત કરીને ઘરના બધા કામ કરે છે અને એને તું કાઢી મૂકવાની વાત કરે છે લગ્ન કરીને. તો પછી તો તારે ઘરના કામ કરવા જ પડશે ને. તો એ મને શું કહે છે ખબર? અરે મમ્મી, બે નહીં, હું તો ભવ્યને કહું ને તો એ 5 નોકર ઘરમાં રાખી શકે એમ છે. હું ઘરનું એક પણ કામ કરીશ નહીં. આ એના શબ્દ છે.
પણ મને ખબર તને વિશ્વાસ નહીં આવે. પણ ક્યાંથી આવે? કામ તો કાજલે કરે છે ને, મીરા કરે છે, હું ના નથી પાડતો, હું માનું છું મીરાય કામ કરે છે, પણ રસોઈ ને 2 ટાણાનું જમવાનું કાજલ બનાવી આપે છે ને. અને આ રહી વાત આ નોકરની, તો નોકર 5 નહીં ને 10 ઘરમાં હું રાખી શકું છું. અને તું જે કાજલને રસોડામાં કામ કરવાની વાત કરે છે ને, એ ખાધા સિવાય બીજું કોઈ કામ નથી કરતી. મમ્મી બ- થોડુંક તો સાચું બોલો. સવારના પોરમાં ઉઠીને તમને ખોટું બોલતા પણ આવડે છે. કામ છે, કામ જ ઈ છે. અને તું જો સાચું બોલતી હોય તો તું તારા ભગવાનને ઓળખીને કે, તારા દિલ પર હાથ રાખીને કે તું ઘરના કામ કરે છે. બસ. કે તમારે વાતે વાતે એક આવી નાની બાબતમાં પ્રૂફ જ જોતા હોય છે મમ્મી. ભવ્ય, હું સારી રીતે જાણું છું કે ખબર નહીં કેમ તું આની વાતમાં અને એની જાળમાં એટલો બધો તું ભેરવાઈ ગયો છે કે મારો એક પણ શબ્દ હવે તને સાચો નહીં જ લાગે. મારી પત્ની છે મમ્મી, અને હું તારી માં નથી. તમે મારા મમ્મી છો, હું ના નથી પાડતો, એ પણ મારી પત્ની છે. તો એ જે મારા મોઢે વાત કરતી હોય ને, એ ખોટી ના કરતી હોય. અને તારી માં વાત કરતી હોય એ ખોટી હોઈ શકે. હવે તમારી સામે જો મમ્મી આટલો ગુસ્સો તમારા સામે કરતા હોય તો વિચાર કરો, પાછળથી મારા સામે કેટલો ગુસ્સો કરતા હશે, મને કેટલું બોલતા હશે. હું જાણું છું કાજલ, હું મમ્મીના સ્વભાવને જાણું છું. હવે એમ મારા સામે આટલું સારું બોલે અને હું શું એની વાત માનું? ભવ્ય, વર્ષોથી તારા જન્મથી હું તારી માં છું અને કંઈક સમયથી આ તારી પત્ની છે. તો વધારે જૂનો સંબંધ કોનો? મારો ને તારો કે તારો ને એનો? જૂનો સંબંધ તો આપણા બેવનો જ છે, તો પણ જે આ તમારા સ્વભાવ છે ને, એ સ્વભાવમાં મને હજી બહુ વાર સમય થઈ ગયો પણ કાંઈ હજી ફેર નથી દેખાતો. અને હા, ઘરમાં દીકરાની વહુ આવે ને તો સાસુએ સ્વભાવ સુધારવો પડે, એ તો તમને ખબર છે ને. બરાબર છે. ઘર આપણું, વ્યવહાર આપણો, અને એની ભૂલ થતી હોય અને એને કંઈક કહીએ એટલે મારો સ્વભાવ ખરાબ અને એનો સારો. તને એણે એ કીધું, અત્યારે એણે એવું કીધું કે તમારી સામે મમ્મી આટલો ગુસ્સો કરી શકતા હોય, આવું બોલી શકતા હોય, તો તમારી ગેરહાજરીમાં એ મને કેટલું બોલતા હશે. એણે તને એ કીધું કે તારી ગેરહાજરીમાં એ મારી સાથે કેવો વ્યવહાર કરે છે. વ્યવહાર તમારી સાથે સારો જ કરે છે. મને એટલો તો વિશ્વાસ છે મારી પત્ની ઉપર. સરસ. તો ભવ્ય, હવે મને એવું લાગે છે કે હવે એ સમય આવી ગયો કે તું મારા કોઈ શબ્દો પર વિશ્વાસ નહીં કરે. પોલીસ અને કોર્ટની જેમ કદાચ તને પણ કંઈક પ્રૂફ જોઈએ છે, અને પ્રૂફ હશે તો જ તું સમજી શકીશ. હા, અત્યારે તો, અને હંમેશા યાદ રાખજે ભવ્ય, સ્ત્રીનું હથિયાર એના આંસુ છે. એ પતિની સામે રડીને એ પોતાની વાત મનાવી લે છે, એની માંગ એ કરી લે છે, પણ માની વાત એ નથી સમજતો. કારણ કે માની દશા એવી હોય છે કે એ છોકરાની સામે આંસુ પણ નથી પાડી શકતી. અને હું તો નહીં જ પાડું, કારણ કે હું સાચી છું. હા, હું પણ એની જેમ ખોટી હોત ને તો તારી સામે આંસુ પાડી એ પણ મગરમચ્છના હું તારી સામે પણ એ સત્ય કરી શકત. પણ હું નહીં કરું, કારણ કે હું સાચી છું. અને હવે તને પ્રૂફ જ જોઈએ છે ને, તો કાયદા કાનૂનની જેમ સમયનો એ રાહ જો. સમય આવશે ને, હું તને એનું પ્રૂફ બતાવીશ. કદાચ ત્યારે તારી બુદ્ધિ ઠેકાણે આવશે. એટલે તમે કેવા શું માંગો છો મમ્મી? એ જ જે તું સાંભળે છે. હવે હું તને ત્યારે જ મળીશ જ્યારે હું એના વિરુદ્ધમાં બધા પ્રૂફ ભેગા કરીશ. ત્યાં સુધી હું અને તું નહીં મળીએ. હવે તમે બંને જઈ શકો છો. ભવ્ય, રહેવા દે. મમ્મી સામે વાત કરીને કોઈ ફાયદો નથી. હું મારા પપ્પાના ઘરે જતી રહું છું, તમે બધા શાંતિથી આ ઘરમાં રહો. નહીં કાજલ, તારે તારા પપ્પાને ત્યાં નથી જવું. શું દાંત કાઢો છો મમ્મી? હું દાંત નથી કાઢતી, મને તમારા બંને પર દયા આવે છે. જાઓ, તમે જાઓ. ભવ્ય, હાલો. ચાલો ચાલ જાઓ. કાજલ, આની જોડે માથાકૂટ કરવી બેકાર છે. સાચી વાત છે ભવ્ય.
હવે એ સમય પાકી ગયો છે કે જ્યારે મારે તને સાબિતી આપવાની છે. સાબિતી. જો મારી વાત સાંભળો, તમારે અત્યારે જે પણ કંઈ બને ને અને જે શબ્દો થાય, જે પણ કંઈ બને, બધું તમારે વિડીયો ઉતારવાનું છે. કારણ કે હવે ભવ્યને સાબિતી નહીં આપીએ ને તો આપણું ઘર બરબાદ થઈ જશે. એ મીરાને તો કાઢવાનું કરે જ છે, કાલ સવારે મને ને તમને લાત મારીને કાઢી નહીં મૂકે એની કોઈ ગેરંટી નથી. એટલે આપણે હવે ભવ્યને સાબિતી આપવાનો સમય થઈ ગયો છે. તો જે તમે એક બાજુ રહેજો, એને ખબર ન પડવા દેવાની. તમે તમારા મોબાઈલમાં જો એમ કરીને તમારે રહેવાનું અને ધીમે 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 બધો વિડીયો ઓડિયો સાથે ઉતારજો એટલે ભવ્યને બધું સંભળાય. મને ભવ્ય કાજલ પ્રૂફ જોઈએ છે ને? સમય આવી ગયો છે તને પ્રૂફ બતાવવાનો અને આને પ્રૂફ સાબિત કરવાનો. હવે જુઓ કાજલ, તારી જ ચાલે હું ચાલીશ અને તને માત કરીશ. વેઇટ એન્ડ વોચ. આટલી બધી વાર લાગે તને કપડાની ઘડી કરતા? કાજલ ભાભી, બહુ ઝાઝા કપડાં હોય તો થોડીક વાર તો લાગે ને. જવાબ તો એવા ચાલો ને ચાલો જ. કાજલ ભાભી, કપડા કોઈ વાર લાગે? મેં તને છે ને મારી સામે જવાબ દેવાનું નથી કીધું. મેં પૂછ્યું ને એટલો જ જવાબ દે. આટલી વાર તારી ના લાગવી જોઈએ. પણ કાજલ ભાભી, કાંઈ એક કામ થોડું હોય, આખો દિવસ ઘરના કેટલા કામ હોય, પછી તો વાર જ લાગે ને. વાહ 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 વાહ, તું જાણે નવી નવાઈ ને ઘરમાં કામ કરે છે કા? આખી દુનિયાની શું વહુ ઘરમાં કામ નથી કરતી? અને હરીફરી તારે 4 જણાનું કામ છે, ઈ તને ભારે પડે છે હવે? કાજલ ભાભી, તમે કોઈક દિવસ કામ કરતા હોય તો તમને ખબર હોય ને કે કામ કરતા કેટલી વાર લાગે. એટલે તું શું કહેવા માંગે છે કે હું આ ઘરના કામ કરું? છે ને લેવલ જોઈને વાત કર. કામવાળી તું છે, હું નહીં. કાજલ ભાભી, જેમ તમે આ ઘરના વહુ છો ને, હું આ ઘરની વહુ છું. તમે જ્યારે ત્યારે મને આવું બોલી અને મને નીચી ન દેખાડો. નકર તું શું કરી લઈશ? કરી તો હું શું લઉં? તમને કઈ ફરક ક્યાં પડે છે કાજલ ભાભી? તમારામાં સમજણ હોય તો તમને કંઈક કહેવાય. મીરા, એટલે તું મને એવું કહેશ કે મારામાં સમજણ નથી અને તું આ સંસ્કારની પુતળી હવે મને સમજણ આપીશ? ચોખ્ખું કહી દઉં છું, ઓલી ડોસીને કહી દીધું છે અને ડોસાને ખબર છે અને તને બાકી રહી જતું હોય તો તને કહી દઉં, આ ઘરની માલકીન હું છું. આ મકાન ભવ્યના નામ ઉપર છે અને ભવ્યે સવારે જ ઓલી ડોસીને કીધું કે તારા જેવી કામવાળીની મારે જરૂર નથી. હું એને 2 કામવાળી કહું ને તો 10 કામવાળી રખાવી દે. તો પછી તમારે કોઈની મારે જરૂર નથી. હજી હું સારી છું ને કે 2 ટકના મફતના રોટલા આપું છું. બાકી તો હું મારું ઈચ્છું ને તો તને 1 સેકન્ડમાં ઘરની બહાર કાઢી મૂકું ઢેડીને. કાજલ ભાભી, તમારા મનમાં લાલચ છે આ માલ મિલકતની. મને તો કઈ પડી નથી. હું તો બસ ખાલી 2 ટકના રોટલાને જખું છું. તમારા જેવી લાલચ મારા દિલમાં નથી. મીરા, મને બીજી વાર હાથ ઉપાડવા ઉપર મજબૂર ના કર. અને તારો જીબડો છે ને તારી ડાબલી મારા. તારે મને શીખડાવવાની જરૂર નથી. મને લાલચ છે કે નથી? અરે કરમ બુંધિયારી, તું જ્યાં દિવસે ઘરમાં આવી ને તે દિવસે આ ઘરના કરમ ફૂટી ગયા. અરે આ આવી ને 6 મહિનામાં વરને ખાઈ ગઈ, વરને. પાછી આવી સંસ્કારની પૂતળી. કાજલ ભાભી, એક વાત કહું, ભગવાન નો કરીને કાલે મોટા બાયારે કાંઈક થશે તો એના જવાબદાર તમે હશો ને. મીરા, તું મને હવે સમજાવીશ કે તારા મોટા ભાઈ એને શું થશે ને શું નહીં? ચોખ્ખી વાત કહી દઉં છું તને શુદ્ધ ગુજરાતીમાં કે આજે બોલી તારા બાપ જેઠ વિશે. આજ પછી જો આપ શબ્દ કાઢ્યો છે ને તો મારાથી ભૂંડી કોઈ જ નહીં હોય. ભવ્ય, અરે ભવ્ય, અહીંયા આવ તો બેટા. હા મમ્મી, મને બોલાવ્યું? હા બેટા, કાજલમાં કોઈ સુધારો નથી. મીરાને એટલું બધું બોલે છે ને હવે મારાથી નથી સંભળાતું. શું કરું? અને મીરાને
આપણા સિવાય કોઈનો સહારો નથી, કોઈનો આધાર નથી. થઈ ગયું ને તમારું ચાલુ. તો ઓફિસેથી સાંજે છૂટીને આવીએ, આપણને એમ થાય ઘરે જઈને શાંતિ મળશે, પણ અહીંયા આવીને આનું હાલ. પણ બેટા શું કરું, હવે નથી સહન થતું મારાથી પણ. અને એમાં પણ જ્યારથી તું એનો પક્ષ લેવા માંડ્યો છે ને ત્યારથી તો એનો ઉપાડો એટલો વધી ગયો છે, આને વાળ ખેંચીને મારે છે. કેમ સહન કરું? હવે કાંઈ સમજાવે ને બેટા એને. પણ પપ્પા હું સમજાવું? અને મમ્મી એમ કહે છે કે એનો પક્ષ લેશો. હું એનો પક્ષ નથી લેતો, એ સાચી છે એટલે હું તમને કહું છું. બેટા આ માં ખોટી તને એના શબ્દ સાચા લાગે છે. માને માટે તને કોઈ જ અસર નથી થતી, માની કોઈ જ લાગણી નથી તને. એ તમે તમારા ગુંગળા ગાયા રાખો. મમ્મી તો રાખી બેસ કરી. તને વિશ્વાસ નથી આવતો ને? આ માવતર ઉપર વિશ્વાસ નથી આવતો ને? નહીં, નથી આવતું. તારે સબૂત જોયો છે ને? જોઈ લે સબૂત. કાજલ! હું છું. એ કાજલ! આયા ફટાફટ. મોટા ભાઈ જવા દો, આપણે કાંઈ નથી. ભવ્ય મને બોલાવી. હા, મમ્મી હજુ એમ કહે છે કે તું હજી મીરાને હેરાન કરે છે. ના ભવ્ય, હું શું કામ મીરાને હેરાન કરું? નહીં, નથી કરતી હેરાન. ના ભવ્ય, તમે મારી ઉપર હાથ પાડો છો. મમ્મીને ને મીરાના કહેવાથી અમને ખબર છે હું સાચી છું, છતાંય તો તું એમ નહીં માને એમ ને? નથી માનો ભવ્ય, સાચી છું તો. તો હવે તો તમને માનવામાં આવે છે? હે? આવે છે હવે માનવામાં? તને પૂછો છે આમાં જીબડી છે? પણ મીરા મારી સાથે ત્યારે ઝઘડતી હતી ભવ્ય. દૃષ્ટિથી હે? લા આવી રીતે મારવાનું? તને ખબર છે ને આ તું તને કેટલી મદદ કરે છે તારા કામ કરવામાં, ને તોય છતાં એના ઉપર જ તું અત્યાચાર કરે છે. અરે મને તો તારા ઉપર વિશ્વાસ હતો કે તું સાચી છે અને હું મમ્મીને ખોટા પાડતો રહ્યો. નાલાયક. મોટા ભાઈ હશે હવે, જવા દો. કાજલ ભાભીની કદાચ ભૂલ થઈ ગઈ છે. એવું જરૂરી તો નથી ને કે એ જાણી જોઈને મને હેરાન કરતા. અને હા, તું જ્યાં આટલા સમયથી મારી સામે સારી બનીને રહેતી હતી, અરે તારે આવી રીતે જ આમ મહારાણીની જેમ તારે જીવન જીવવું હતું ને, તો મને કદાચ એકવાર પ્રેમથી કીધું હોત ને તો હું અહીંયા નોકરનો ઢગલો કરી દે. તો આવી રીતે આ ખોટા. અને ભવ્ય એને પૂછ, મમ્મીએ તને એકે વાર ઘરની બહાર કાઢી હતી? પૂછ એને. બોલ હવે ચાલ જવાબ દે. મમ્મી કહે ને એનો જવાબ દે. કાજલ મેં તને કાઢી હતી? મારી પાસે જવાબ નથી ભવ્ય. જવાબ નથી તારી પાસે? હે? તો તે દિવસે કેમ જવાબ હતો કે મને મમ્મીએ ધક્કો મારીને બહાર કાઢી? અને અત્યારે તારી પાસે જવાબ નથી? ભવ્ય, જે કઈ થઈ ગયું એ થઈ ગયું. મારાથી જાણે અજાણે બધાને હેરાન કરાઈ ગયા. બસ બેટા બસ. કઈ થઈ ગયું થઈ ગયું, જાણતા અજાણતા હેરાન થઈ ગયા. એની ભૂલ સ્વીકારી લીધી બેટા, મારતો નહીં હવે. આને હું જાતવા. બસ ભવ્ય બસ. કાજલે કબૂલ કરી લીધું. મારી ભૂલ થઈ ગઈ. દૂર રહે.
ભવ્ય, બસ બેટા, એને ભૂલ કબૂલ કરી લીધી ને, અને એક ભૂલ તો ભગવાન પણ માફ કરે. તો આ તો આપણા ઘરની લક્ષ્મી છે, વહુ છે. કઈ વાંધો નહીં બેટા, બસ. મમ્મી મને માફ કરી દો. મીરા, તું પણ મને માફ કરી દે. મેં તમારા લોકો સાથે બહુ જ ગેરવર્તન કર્યું છે. મારા મનમાં લાલચ હતી, મારા મનમાં અહંકાર આવી ગયો હતો, અને અહંકાર જેના મનમાં આવી જાય ને એને કાંઈ જ નથી દેખાતું. પણ આજે મને ખબર પડી કે આપણે આપણા હોય છે અહંકારમાં તો માણસ બધું ગુમાવી બેસે છે. બેટા, ભૂતકાળ ભૂલવા માટે જ હોય છે. અને હા, જાગ્યા ત્યાંથી સવાર. તું અમારી જ છે અને અમારી જ રહીશ. પણ આના આંખે જે પાટા બંધાયા હતા ને, એ ખોલવા માટે જ અમારે આ કરવું પડ્યું. બાકી અમારે કશું જ કરવાની જરૂર નહોતી. સારું કર્યું મમ્મી, જે કર્યું ને સારું કર્યું. નકર એની આજ્ઞા નહીં, મારી આજ્ઞા પાટા ના ખોલત. આજે તમે જે મારો પક્ષ લીધો ને, મીરાએ લીધો ને, એના ઉપરથી મને ખબર પડી કે મારું કોણ છે. અહંકાર નથી, તમે લોકો મારા છો. ભવ્ય ભવ્ય નહીં. મારાથી ભૂલ થઈ ગઈ જે થયું એ. મોટા ભાઈ, ભવ્ય, નહીં બેટા, થાય ભૂલ, થાય. મોટા ભાઈ, એને આટલી મોટી સજા ન હોય બેટા. મોટા ભાઈ, મારી વાત સાંભળો. તમારા ભાઈ ગયા ને પછી મને મારા ભાઈની અને મારા બાપની કમી કોઈ પૂરી કરી હોય ને, તો એ તમે છો. અરે તમને જોઉં ને તો મને તો મારો સગો ભાઈ યાદ નથી આવતો. આટલો પ્રેમ, આટલી લાગણી મને તમારાથી મળી છે. અને તમે જો મને તમારી બેન માનતા હોય ને, તો તમને મારા સમજે મોટા ભાઈ બધું ભૂલી જાઓ. હશે, માણસ માત્ર ભૂલને પાત્ર. એનાથી ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. હવે એને યાદ રાખીને કોઈ જ મતલબ નથી. હવે મજા તો એમાં જ છે કે બધું ભૂલી અને આપણે આગળ વધી જાય. ચાલો. હા બેટા, માફ કરી દે. અને મમ્મી, હા બેટા. મને પણ તમે માફ કરી દો. કારણ કે આની વાતોમાં આવીને મેં તમારી સાથે પણ ના કરવાનું ગેરવર્તન કર્યું. બેટા, કઈ ના વાતો બોલવાના હું શબ્દ બોલ્યો. કઈ વાતો નહીં બેટા. છોરું કચોરું થાય, માવતર કદી માવતર ન થાય. મમ્મી આવતે માં દીકરો. મીરા, બસ, મને માફ કરી દે. તું તો મારા બેનના ઠેકાણે હતી અને મેં તારી સાથે નોકરાણી જેવું વર્તન કર્યું. કાંઈ નહીં કાજલ ભાભી, હવે માફ કરી દે. હવે તમે તમારી ભૂલ માની લીધી ને, ચાલો એટલે બધું સરસ થઈ ગયું. ચાલો, બસ ચાલો બસ, હવે બસ પતી જાઓ. તમને બસ માફ કાજલ, બસ. તું તો અમારી ભવ્ય. ભવ્ય. ભવ્ય, મારી ભૂલ થઈ ગઈ. મોટા ભાઈ, બસ બસ કરો બેટા, હવે. તું આમ હવે હાથ ના જો. પેલા કયો તમે મને માફ કરી દીધી. હા કાજલ, મેં તને માફ કરી દીધી. ચાલો જા બેટા, કાજલ, બેસ જા. ચાલ ઊભી થા અને અહીંયા બેસ. કાજલ બેટા, હવે કયું કર ને. ઊભી થા મારો દીકરો. ના આમ પણ મમ્મી, પેલું કહેવાય છે ને કે માણસ થઈને પણ માણસ જેવું વર્તન ના કરે ને, એનું નામ જ માણસ. અને હવે આ જે કાંઈ થયું છે ને, એ હું અત્યારે ભૂલું છું. અને મહેરબાની કરીને આગળથી આ ભૂલ હવે તું ના દોરું. ભૂલથી પણ આવી ભૂલ નહીં કરું. ભવ્ય, જો ભવ્ય. બોલ, તમે બોલો, તમે જો બોલો. બેટા, હવે એની ભૂલ સ્વીકારી લીધી છે, તો હવે આપણો ફરીથી એક હસતો રમતો ખેલતો પરિવાર મારે જોઈએ. અને જો મીરાવો, બોલા કાજળવો, અત્યાર સુધી છે ને મીરાવોએ જ કામ કર્યું છે. જ્યારે હવે તે ચા બનાવે, રસોઈ બનાવે, તમે કાંઈ નથી કર્યું. તો હવે છે ને બધા હસો અને અમારા બધા માટે તમારા હાથે ગરમા ગરમ ચા પીવાની છે. હા પપ્પા, સરસ. હમણાં જ ચા બનાવીને લઈ આવું. હા, ચાલો. જો ભવ્ય, આવું તો ચાલ્યા કરે. બસ એને પ્રૂફ જોતું તું અને તારે જોઈતું તું. બસ એ કરવા માટે જ અમે આ કર્યું. બાકી અમારા મનમાં આવું કંઈ જ નહોતું. એટલે બેટા,
હવે એને ક્યારેય ખીજાતો નહીં અને ફરીથી મારો જૂનો ભવ્ય મને મળી ગયો. હા મમ્મી, હવે હું એને કાંઈ જ નહીં કહું. બસ નહીં કહેતો બેટા.